નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। સામે દલિત સમાજના સ્મશાનમાં દબાણનો આક્ષેપ, નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। આજ રોજ તારીખ 12 માર્ચ 2024 ને ગુરુવારના બપોરના 1 કલાકે વાત કરીએ તો તળાજા તાલુકાના પીપલા ગામે દલિત સમાજના સ્મશાનમાં ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ મામલે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા તળાજા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। સંગઠનના આગેવાનોનું કહેવું છે કે ભાવનગર જિલ્લાના ઘણા ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ દલિત સમાજ માટે અલગ સ્મશાન નિર્ધારિત કરવામાં આવ્યા નથી। આઝાદીના 75 વર્ષ પછી પણ દલિત સમાજને સ્મશાન માટે સંઘર્ષ કરવો પડે છે, જે ચિંતાજનક બાબત છે। પીપલા ગામે દલિત સમાજમાં નિર્ધારિત સ્મશાનની જમીન પર ગેરકાયદેસર દબાણ થયાનું પણ રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે, તેમજ ગામના તલાટી કમ મંત્રી સહિત જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે। રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સહકન્વીનર માવજીભાઈ સરવૈયા સહિત સમાજના આગેવાનો દ્વારા ગુરુવારે બપોરના 1 કલાકે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી તળાજા તાલુકાના તમામ દલિત વસ્તી ધરાવતા ગામોમાં સ્મશાન નિર્ધારિત કરવાની તેમજ પીપલા ગામના સ્મશાનમાંથી ગેરકાયદેસર દબાણ દૂર કરવાની માંગ કરવામાં આવી છે। સાથે સાથે સમાજના આગેવાનો અને સ્થાનિક લોકો પણ આ રજૂઆત સમયે હાજર રહ્યા હતા। મારું નામ માવજીભાઈ સરવૈયા, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગુજરાત રાજ્ય। આજે આઝાદીના 75 વર્ષ થયા છતાં દલિત સમાજે સ્મશાન નિયમ કરવા માટે લડવું પડે છે। સ્મશાનમાં ગેરકાયદેસર દબાણો થયા છે એ દૂર કરવા માટે લડવું પડે છે। પીપલા ગામમાં ગેરકાયદેસર માટીનું ખનન થાય છે, સ્મશાનમાંથી માટી ઉપાડી લીધી અને ગેરકાયદે દબાણ થાય છે। આ બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં એ લોકો સમજ્યા નહીં। આજે અમારે માનનીય નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે તળાજા તાલુકાના દરેક દલિત વસ્તી ધરાવતા દરેક ગામમાં સ્મશાન નિયમ કરવામાં આવે અને નિયમ કરવામાં એનું કારણ છે તો એને ગ્રાન્ટ મળે અને બધા સુવિધાઓ મળે। એટલે અમારી વિનંતી છે સરકારને કે ગ્રામ પંચાયતના દરેક ગામમાં સ્મશાન નિયમ કરવામાં આવે અને દલિતોએ આઝાદીના 75 વર્ષ સુધી લડવું પડે સ્મશાન માટે। આ ગંભીર બાબત છે અને સમાજમાં એક મેસેજ જાય ખરાબ કે દલિતોના સ્મશાન તો એક નથી, એક સરકાર ધારે છે એક સ્મશાન થવા જોઈએ તો એમને વાંધો નથી, પણ દલિતોના અલગ સ્મશાન જે આપ્યા છે એ નિયમ કરવામાં આવે એવી વિનંતી છે।